डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, हूँ डॉक्टर जीवराज एम झांपड़िया डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में अर्थशास्त्र विभाग में आसिस्टન્ટ प्रोफेसर। विद्यार्थी मित्रों, फरी एक वखत आपणे टीवाय बीए नु पेपर नंबर से 307 एमां आंतरराष्ट्रीय व्यापार और जाहिर अर्थशास्त्र एमां विद्यार्थी मित्रों आज आपणे भणवानुं छे एकम नंबर 6 करवेरा 1 और एकम नंबर 7 जे छे ए करवेरा 2। आ रीते आपणे टोटल 2 एकमों आपणे भणवाना छे। विद्यार्थी मित्रों, सौथी पहला आपणे जाणवीशुं के अमुक वस्तुओमां बजार जे छे ए निष्फळ जाय छे, ज्यां पूर्ण हरीफाई न होय, ज्यां बाह्य असरो सर्जाती होय, आवा किस्सामां बजार निष्फळ जाय छे अने त्यां आर्थिक प्रवृत्तिमां पोते राज्य हस्तक्षेप करी अने आर्थिक साधनो पोताना हस्तक लई अने ए उत्पादन अने वेचणी करे छे। पण विद्यार्थी मित्रों, आ उत्पादन करवा माटे अमुक सामाजिक कार्य करवा माटे थई अने एने पण नाणांनी जरूर पड़ती होय छे अने ए नाणां मेळववा माटे राज्य अलग अलग प्रकारना पगलाओ भरती होय छे। एमानुं जे एक छे ए विद्यार्थी मित्रों से करवेरा। कोईपण राज्य से ए आपणे मुख्यत्वे 3 रीते ए आवक मेळवती होय छे। एमां एक करवेरा, एक देवुं અને બીજું જે એની પાસે સંસાધનો છે એ સંસાધનો અન્ય ખાનગી વ્યક્તિને વેચીને એમાંથી એ આવક પ્રાપ્ત કરતી હોય છે। આ જેને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવીશું। તો આ 3 રીતે રાજ્ય છે એ આવક મેળવતી હોય છે। તો આપણે જે વિદ્યાર્થી મિત્રો આ પેપરમાં ભણવાનું છે એમાં કરવેરાને આપણે 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। એકમ 6 અને એકમ 7 બંને આપણે કરવેરા ભણવાના છે। એમાંથી આજે જે અભ્યાસ કરવાનો છે એકમ નંબર 6 એના જે ઉદ્દેશો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે એ કરવેરા એ સરકારની આવકનું મુખ્ય સાધન છે। આ પહેલો છે। બીજું છે કે ભારત સરકાર વિવિધ સ્વરૂપે પ્રજા પાસેથી કર વસૂલ કરે છે। એ આપણે પણ જાણવીશું કે રાજ્ય સરકાર પણ આપણે ઉપરથી કરવેરા વસૂલ કરે છે અને દેશ એટલે કે સંઘ પણ આપણી પાસેથી અલગ અલગ પ્રકારે કરવેરા લે છે। કરવેરા કોની પાસેથી લેવા, કેટલા પ્રમાણમાં લેવા, કેવી રીતે અને ક્યારે લેવા તેનું માર્ગદર્શન મેળવી શકાય છે અને કરવેરાની વિવિધ ક્ષેત્ર પરની અસરો જાણી શકશો। અને જે છેલ્લું છે વિદ્યાર્થી મિત્રો એ કરાઘાત અને કરસંપાત વચ્ચેનો તફાવત સમજી શકાશે। આ આખા એકમનો અભ્યાસ કર્યા પછી આપણે આ માહિતીઓ આપણે મેળવી શકીશું। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે કોને કરવેરા તરીકે ઓળખવા? તો સૌથી પહેલાં જે છે એ કરવેરાનો અર્થ સિલિંગમેન નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે કે કરવેરા એટલે કે કરવેરા એ વ્યક્તિએ કોઈપણ પ્રકારની પ્રત્યક્ષ લાભ વિના કરવી પડતી ફરજિયાત ચૂકવણી એટલે કરવેરા। વિદ્યાર્થી મિત્રો, કરવેરામાં એક તો સરકાર જ્યારે આપણે ઉપર કરવેરા લાદે છે ત્યારે એને આપણે નકારી શકતા નથી। એની જે ચૂકવણી છે એ વિદ્યાર્થી મિત્રો એમાં ફરજિયાત હોય છે, એમાં આપણે આનાકાની કરી શકતા નથી। સરકારે જે આપણી ઉપર ટેક્સ લાદ્યો એ આપણે દેવા માટે બંધાયેલા છે। તો જેમાં આપણે ફરજિયાત ચૂકવણી કરવાની હોય તેને વિદ્યાર્થી મિત્રો આપણે એક તો કરવેરા તરીકે ઓળખવામાં આવે। બીજું જે વ્યાખ્યાનું લક્ષણ છે કે જે આપણે કરવેરા આપવી છે એ કરવેરા આપવાના કારણે, એ કરવેરાની રકમ આપવાના કારણે એ રકમની આપણને પ્રત્યક્ષ કોઈ વસ્તુ કે સિદ્ધિ એની કોઈ બદલા રૂપે એની સેવા મળતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યામાં 2 રીતે 2 મહત્વની બાબત છે કે જે કરવેરા છે એ આપવી, એ કરવેરા ભરવા ફરજિયાત છે અને એ ભરવામાં પણ એની પ્રત્યક્ષ એના બદલામાં આપણને કંઈ પણ મળવાની સંભાવના નથી। તો આ જે હોય એને આપણે કરવેરા તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કરવેરા જે છે એ હવે આપણે કરવેરાની જે વાત કરવાના છીએ એ ભારતના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં જે ભારતના બંધારણમાં આર્ટિકલ નંબર 246 અને અનુસૂચિ નંબર 7 માં
કરવેરા કોણ, કેવી રીતે અને ક્યારે નાખી શકે એ વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ નંબર 246 અને અનુસૂચિ નંબર 7માં આ બાબત બંધારણમાં આપણે દર્શાવી છે. એમાં કરવેરા વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના એમાં દર્શાવવામાં આવ્યા છે. કયા? તો કે એક કરવેરો એવો હશે કે એ સંઘ એટલે કે દેશ એ વસ્તુઓ ઉપર કરવેરા નાખી શકે છે, બદલી શકે છે, પરિવર્તન કરી શકે છે. એ જે કુલ કરવેરા છે એમાંથી 97 કરવેરા એવા છે કે એ પોતે દેશ નક્કી કરે છે. કેટલા પ્રમાણમાં નાખવા, કેટલા પ્રમાણમાં કોણ ઉઘરાવશે, એ રકમ કોની વચ્ચે વહેંચાશે, એ વિદ્યાર્થી મિત્રો 97 કરવેરા છે એ માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. બીજું જે છે એ રાજ્યની યાદીમાં વિદ્યાર્થી મિત્રો 66 એવા કરવેરા છે અથવા 66 વિષય એવા છે કે એના ઉપર રાજ્ય પોતે નક્કી કરી શકે છે કે એ વસ્તુ ઉપર કરવેરો ઘટાડવો, એ કરવેરો વધારવો, કે એને રદ કરવો, કે એને નાબૂદ કરવો. એ જે છે વિદ્યાર્થી મિત્રો એમાં રાજ્ય પોતે એ નિર્ણય લઈ શકે છે. અને ત્રીજું જે છે એ બંને રાજ્ય અને કેન્દ્ર સાથે સહમતિ દર્શાવી અને 47 વિષય ઉપર એ કરવેરા નક્કી કરે છે. એટલે કે 47 વિષયમાં કરવેરા એવા છે કે એ રાજ્યની સહમતિની પણ જરૂર છે અને કેન્દ્રની સહમતિની પણ જરૂર છે. વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા કરવેરા એવા છે કે એ કેન્દ્ર દ્વારા નાખવામાં આવે, રાજ્ય દ્વારા ઉઘરાવવામાં આવે અને એ રકમ કેન્દ્રને મોકલવામાં આવે અને કેન્દ્ર એ અન્ય રાજ્યને વિભાજિત કરવામાં આવે. એ કેવી રીતે વિભાજિત થાય છે એ વિદ્યાર્થી મિત્રો આખું નક્કી આપણું નાણાં પંચ કરે છે. અને એ નાણાં પંચ અલગ અલગ સમયે 5 વર્ષની મુદતે આ નાણાં પંચ બદલાતું હોય છે. એ અલગ અલગ માપદંડોના આધારે એ રકમનું વિભાજન કેવી રીતે કરવું એ નાણાં પંચ નક્કી કરતું હોય છે. તો પહેલું જે આપણે જે આખી ભારતના સંદર્ભમાં કરવેરા જોઈ તો એને જે સંઘ દ્વારા નાખવામાં આવે છે એ 246 આર્ટિકલ નંબર 246 અને અનુસૂચિ નંબર 7 સંઘ દ્વારા જે નાખવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો કયા વિષય 97 વિષય એવા છે કે એ કેન્દ્ર પોતે નાખે છે. જ્યારે રાજ્યના વાત કરવી તો 66 વિષય એવા છે કે એ રાજ્ય પોતે નક્કી કરી શકે છે કરવેરા નાખવા કે નાબૂદ કરવા. જ્યારે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જે આપણું મહત્વનું ક્ષેત્ર છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. વિદ્યાર્થી મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા કે મહાનગરપાલિકા. વિદ્યાર્થી મિત્રો આ નગરપાલિકા કે મહાનગરપાલિકાને કોઈ પણ ટેક્સ નાખવાની કે એને રદ કરવાની કોઈ પણ સત્તા બંધારણમાં આપવામાં આવેલી નથી. એને સત્તા જે તે રાજ્યની વિધાનસભા કાયદો કરી અને રાજ્યની વિધાનસભા નક્કી કરે છે કે આ ટેક્સ કે આ કરવેરા તમારે લેવાના છે, આટલા પ્રમાણમાં લેવાના છે અને એ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એ એના દ્વારા ટેક્સ મેળવતી હોય છે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો એ કુલ આપણે કરવેરાની વાત કરી. હવે જે કરવેરા છે એ વિદ્યાર્થી મિત્રો કરવેરાના આપણે વિવિધ પ્રકારો છે. એમાંથી પહેલું જે છે એ પ્રત્યક્ષ કરવેરા અને બીજું જે છે એ પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા એટલે કે જેના ઉપર કરવેરો નાખવામાં આવે અને એ વ્યક્તિ જો એ રકમ ભરતો હોય તો એને આપણે પ્રત્યક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ, સંપત્તિ કર. મારી 5 લાખની આવક થતી હોય તો સરકાર માને કે 5 લાખ સુધીની આવકવાળી વ્યક્તિ ઉપર 10% કરવેરો નાખવામાં આવે તો સરકાર જ્યારે મારી ઉપર કર નાખે તો એ કરની રકમ હું જ આપું તો વિદ્યાર્થી મિત્રો એને આપણે પ્રત્યક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે. બીજું જે છે એ પરોક્ષ કરવેરા. પરોક્ષ કરવેરા એટલે કે જે વ્યક્તિ ઉપર કરવેરા નાખવામાં આવે છે એ રકમ કાં તો સંપૂર્ણ અને કાં તો આંશિક અથવા એમાંથી થોડીક એ અન્ય વ્યક્તિ ઉપર ખસેડે તો એને આપણે પરોક્ષ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ ઉપર કરવેરા નાખવામાં આવે, કોઈ પણ કંપનીના માલિક ઉપર એ વસ્તુઓના ઉત્પાદન ઉપર 10% ટેક્સ નાખવામાં આવે તો એ 10%માંથી વિદ્યાર્થી મિત્રો વસ્તુઓની કિંમત વધારી અને એ ગ્રાહકો પાસેથી વસૂલ કરી અને એ રકમ ભરે તો એવા કરવેરાને આપણે પરોક્ષ કરવેરા તરીકે ઓળખવામાં
આવે છે. અને એ જીએસટી છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે પરોક્ષ કરવેરાનું એક ઉદાહરણ છે અને મૂલ્યવર્ધિત કર જેને આપણે વેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કરવેરા કોણ ભરશે અથવા એ કોના ઉપર સ્થળાંતર થાય છે એના આધારે વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પાડવામાં આવે છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. હવે જે કરવેરાનો દર છે વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે નક્કી થાય એના આધારે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, પ્રગતિશીલ કરવેરા, પ્રમાણસર કરવેરા અને પ્રતિગામી કરવેરા. તો એ આપણે એક ઉદાહરણ સાથે ભણવાનું છે. પ્રગતિશીલ કરવેરા એટલે કે જેમ જેમ વ્યક્તિની આવક વધે એમ કરવેરાનો જે દર છે એ પણ જો વધતો હોય તો એને પ્રગતિશીલ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણસર કર એટલે કે વ્યક્તિની આવક ગમે તેટલી હોય છતાં કરવેરાનું પ્રમાણ એક સરખું જો રહેતું હોય તો એને આપણે પ્રમાણસર કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું જે છે એ પ્રતિગામી કરવેરા, આવકના વધારા સામે કરવેરાનો દર જે છે એ વિદ્યાર્થી મિત્રો જો ઘટતો હોય તો એવા કરવેરાને આપણે પ્રતિગામી કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના દેશો એ આવકની અસમાનતાને ઘટાડવા માટે થઈ અને પ્રગતિશીલ કરવેરા લાદવામાં આવતા હોય છે. પણ જ્યારે અમુક માહિતીના અભાવના કારણે સરકાર એવું માનતી હોય કે આ કરવેરો છે એ પ્રગતિશીલ કરવેરો છે, પણ જ્યારે એ સૌથી વધારે કોણ ચૂકવે છે એની વિદ્યાર્થી મિત્રો એના આંકડાઓ જોવામાં આવે તો એ વિદ્યાર્થી મિત્રો એ પ્રગતિશીલની જગ્યાએ પ્રતિગામી કરવેરા પણ હોઈ શકે, આવું બની શકે. પણ તો જેમાં આપણે આવક વધવાની સાથે જે કરવેરા વધતા હોય એને આપણે પ્રગતિશીલ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. આવક વધવા કે ઘટવા સાથે કોઈ પણ સંબંધ ન હોય અને એક જ દરે કરવેરા લેવામાં આવતા હોય તો એને પ્રમાણસર કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રતિગામી કરવેરા એટલે કે આવકના વધારાની સામે જે કરવેરાનો દર છે એ ઘટતો હોય તો એને આપણે પ્રતિગામી કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારી સામે એક કોષ્ટક આપવામાં આવેલું છે, એમાં પહેલા જે છે એ વિદ્યાર્થી મિત્રો આવક દર્શાવવામાં આવી છે, બીજું જે છે એ કરવેરાનો દર દર્શાવવામાં આવશે અને ત્રીજું જે છે એ પ્રમાણસર કરની આવક એટલે કે એ કરવેરાનો કયો પ્રકાર છે એ દર્શાવે છે. હવે જ્યારે વ્યક્તિની આવક 20,000 રૂપિયા છે, પહેલા આપણે પ્રમાણસર કરની વાત કરવી છે. હવે વ્યક્તિની આવક 20,000 રૂપિયા છે અને 5% છે, 5% લેખે એ કર લેવામાં આવે છે, તો એ જે આવક થાય છે વિદ્યાર્થી મિત્રો એ 1,000 રૂપિયા થાય છે. હવે વ્યક્તિની આવક વધે છે, 20,000 થી વધી અને 60,000 રૂપિયા થાય છે, પણ કરવેરાનો જે દર છે વિદ્યાર્થી મિત્રો એ બદલાતો નથી, એ 5% લેખે 3,000 રૂપિયા થાય છે. હજુ વ્યક્તિની આવક વધી અને 60,000 થી વધી અને 1,20,000 થાય છે, તો કરવેરાનો દર માત્ર ને માત્ર 5% છે. કરવેરાનો દર બદલાતો નથી, કરવેરાની જે રકમ છે વિદ્યાર્થી મિત્રો એ આવક વધે છે, પણ એ કરવેરાની જે દર છે એ બદલાતો નથી અને એ 5% લેખે બધી જ આવકના તબક્કામાં એ 5% લેખે એ રકમ આપે છે. તો આવા કરવેરાને આપણે પ્રમાણસર કર તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈએ તો પ્રગતિશીલ કરવેરા એટલે કે વ્યક્તિની આવક જેમ જેમ વધે છે એમ વિદ્યાર્થી મિત્રો જે કરનો દર છે એ પણ વધે છે. જ્યારે વ્યક્તિની આવક 20,000 રૂપિયા હતી તો એને પાસેથી 5% લેખે રકમ લેવામાં આવતી. હવે વ્યક્તિની આવક વધી 60,000 રૂપિયા થાય છે તો એને 10% લેખે એની પાસેથી રકમ લેવામાં આવે છે અને 60,000 થી વધી અને 1,20,000 રૂપિયા થાય છે તો કરવેરાનો દર પણ 10% થી વધી અને 15% થાય છે. તો જેમ જેમ આવક વધે છે એમ જો કરવેરાનો દર પણ વધતો હોય તો એને આપણે પ્રગતિશીલ કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો જે છે એ પ્રતિગામી કરવેરો એટલે કે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે એમ કરનો દર છે એ વિદ્યાર્થી મિત્રો ઘટે છે. જ્યારે વ્યક્તિની આવક 20,000 રૂપિયા હતી ત્યારે કર 5% લેખે લેવામાં આવતી અને એની જે આવક છે એ વિદ્યાર્થી મિત્રો 1,000 રૂપિયા હતી. હવે વ્યક્તિની આવક વધે છે, 20,000ની જગ્યાએ 60,000 રૂપિયા થાય છે તો કરવેરાનો દર વિદ્યાર્થી મિત્રો જોવો તો 5% થી ઘટી અને 4% થાય છે અને એને આવક જે મળે છે રાજ્યને એ આવક વધે છે પણ કરવેરાનો દર વિદ્યાર્થી મિત્રો
ઘટે છે. આમ જેમ 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 વ્યક્તિની આવક વધે છે એમ કરનો દર ઘટે છે અને આને આપણે પ્રતિગામી કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ કરવેરાના અલગ અલગ પ્રત્યક્ષ કરવેરાના ઉદાહરણો છે અને એમાં આવકવેરો, કોર્પોરેટ વેરો, મૂડી લાભ, સંપત્તિ કર, ઇનહેરિટેજ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયિક કર, આ બધા જે છે એ પ્રત્યક્ષ કર છે કે જેના ઉપર નાખવામાં આવે એને જ એની રકમ ચૂકવવાની હોય છે. અને જ્યારે પરોક્ષ કરની વાત કરવી તો જીએસટી, વેટ, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને મનોરંજન કર, સ્ટેમ્પ ડ્યુટી અને રોડ ટેક્સ, આ બધા જે છે એ પરોક્ષ કરવેરા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરાઘાત અને કર વિવર્તન એ ભણવાનું છે. તો જ્યારે સરકાર દ્વારા કર નાખવામાં આવે અને જે પહેલી વ્યક્તિ ઉપર કર પડે તો એને આપણે કરાઘાત તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે સરકાર દ્વારા કોઈ પણ ટેક્સ નાખવામાં આવે અને વ્યક્તિ ઉપર એ ટેક્સ પડ્યો અથવા વ્યક્તિ એ ટેક્સના દાયરામાં આવે છે તો વ્યક્તિ ઉપર કરાઘાત થયો કહેવાય. તો જેના પર કરવેરાનો સૌ પ્રથમ પડતો પ્રાથમિક બોજો તે વ્યક્તિ કરાઘાત તરીકે ઓળખવામાં આવે છે. હવે પણ વિદ્યાર્થી મિત્રો, એ જે કરવેરો નાખવામાં આવી પ્રત્યક્ષની જગ્યાએ પરોક્ષ કરવેરા હતા, એટલે એ વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર એ કરવેરો ખસેડે છે તો એને આપણે કર વિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને જે છેલ્લે વિદ્યાર્થી મિત્રો, સૌથી છેલ્લે વાસ્તવિક જે કર છે એ કોણ ચૂકવે છે તો કે વાસ્તવિક જે કર ચૂકવતો હોય એને આપણે કર સંપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કર વિવર્તન છે એટલે કે જે વ્યક્તિ ઉપર કરાઘાત થયો છે એ હવે અન્ય વ્યક્તિ ઉપર કર ખસેડે છે. એ આગળ પણ ખસેડી શકે છે અને પાછળ પણ ખસેડી શકે. દાખલા તરીકે કોઈ પણ કંપનીની વસ્તુ ઉપર ટેક્સ નાખવામાં આવ્યો તો આગળ એટલે કે એ વસ્તુઓની કિંમતમાં વધારો કરી અને ગ્રાહકો પાસેથી લેવામાં આવે તો એને આગળ કર વિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને જો એ વસ્તુઓનું કાચી જે રો મટીરિયલ વપરાય છે એનું વિદ્યાર્થી મિત્રો એના કિંમતમાં જો ઘટાડો કરી એટલે એ વસ્તુને સસ્તી કરી અને જો એ નફામાંથી આપવામાં આવે તો એને પાછળ કર વિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને જે વ્યક્તિ કરવેરાનો પ્રત્યક્ષ વહન કરે છેલ્લે એને આપણે કર સંપાત તરીકે ઓળખવામાં આવે છે. કર વિવર્તન વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ કરબોજ એ ઉત્પાદક પોતે પણ ઉઠાવે અથવા પોતે સંપૂર્ણ કરબોજ આગળ પણ વિવર્તન કરે અને પોતે સંપૂર્ણ કરબોજ પાછળ પણ વિવર્તન કરે. થોડોક કરબોજ આગળ અને થોડોક કરબોજ પાછળ ખસેડે અથવા થોડોક કરબોજ આગળ અને થોડોક કરબોજ પાછળ ખસેડે, બાકીનો એ પોતે વહન કરે. આ કયા નિયમના આધારે નક્કી થાય છે એ વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતા, કેટલો પોતે ભરશે, કેટલો આગળ ખસેડશે, કેટલો પાછળ ખસેડશે, એ બધું જ એ વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં નક્કી થાય છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે પછી જોવાનું છે. આ જે કરવેરાના વિવિધ સિદ્ધાંતો છે કે જે કરવેરા નાખવામાં આવ્યા છે કોની પાસેથી કેટલા પ્રમાણમાં ક્યારે લેવા એ અંગેના જે સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો એ આપણે આવતા લેક્ચરમાં જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ કર વિવર્તન અને કરાઘાત અને કર સંપાત આ ત્રણ શબ્દો ખાસ અભ્યાસ કરવા જેવો છે. અને ભારતના સંદર્ભમાં જે વર્તમાન કરવેરા છે એમાંથી કેટલા પ્રત્યક્ષ અને કેટલા પરોક્ષ છે એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અભ્યાસ કરવા લાયક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કર વિવર્તન અથવા કેટલો એ આગળ કર ખસેડશે અને કેટલો પાછળ ખસેડશે એ વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ સાથે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ